નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માથુકિયા. ધોરાજી ઉપલેટાની તમામ ગ્રામ્યની જનતાઓનો હું નતમસ્તક વંદન અને હાથ જોડીને અભિવાદન કરું છું. ધોરાજી ઉપલેટામાં આ વખતે તમારા સહયોગથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે કટાઈ ગયેલ થાળી હતી તેમાં સોનાનો ખિલ્લો ઢોસવાનું કામ તમારા મતએ કર્યું છે. ધોરાજી ઉપલેટાની અંદર 2 સીટ પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ઘણી બધી સીટો ઉપર આમ આદમી પાર્ટીને ખૂબ સારા મતો મળ્યા છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં પૂરી તાકાત અને ઉર્જા સાથે લડત આપી શકે તેવી ઉર્જા ધોરાજી ઉપલેટાના તમામ મતદાતાઓએ પૂરી પાડી છે. હું વિશ્વાસ દેખાવું છું કે આવનારા સમયોની અંદર પણ ધોરાજી ઉપલેટાના જનતાના જે કંઈ પણ પ્રશ્ન હશે તે મુદ્દે અમે અમારી ટીમ સાથે લડતા રહીશું, જનતાના પ્રશ્નો ઉપાડતા રહીશું અને સમગ્ર ધોરાજી ઉપલેટામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ચમકારો થયો છે. બાજુમાં જામકંડોળાની સીટની અંદર, બાજુમાં જેતપુરની સીટની અંદર જયેશ રાદડિયાના ગઢમાં પણ આમ આદમી પાર્ટી જીતી છે. ગોંડલની અંદર પણ આમ આદમી પાર્ટીનો ખૂબ સારી રીતે વિજય થયો છે. જૂનાગઢની અંદર પણ આમ આદમી પાર્ટી ખૂબ સારી સીટ પર જીતી છે. જ્યારે અર્જુન મોઢવાડિયાના પોતાના ગામમાં પણ આમ આદમી પાર્ટી જીતી છે. અને ખૂબ નવાઈની વાત એ છે કે ધોરાજી ઉપલેટાના ચાલુ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગામમાં પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આ સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મોટા ભાગે જીતી છે અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઘણી બધી જગ્યાએ વિજય થયો છે. એ સ્પષ્ટ બતાવે છે કે મતદાતાઓ એ ટીમ બી ટીમથી આગળ આવી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીથી કંટાળી ગયા છે અને નવું પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને એ નવા પરિવર્તનના ભાગરૂપે આમ આદમી પાર્ટીને મત આપ્યા. તે બદલ સમગ્ર ગુજરાતના અને ધોરાજી ઉપલેટાની જનતાના મતદાતાઓના હું નતમસ્તક વંદન અને 2 હાથ જોડીને એમને અભિવાદન કરું.